જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ પ્રવીણ જોશી. જય સિયારામ. કોર્ટમાં છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો હતો. જજે આરોપીને ગુસ્સામાં પૂછ્યું, મને એ કે તે તારી પત્નીને 10 વર્ષ સુધી દાબમાં કેવી રીતે રાખી શકી, કંટ્રોલમાં કેવી રીતે રાખી શક્યો? પેલાએ કહ્યું, મહારાજ, અરે સાહેબ, એમાં એવું છે. જજે કહ્યું, મને આનો ઉપાય બતાવતે કેવી રીતે રાખી, મારે એ જાણવું છે. શું કામ રાખી મારી માટે અગત્યમ નથી. એટલે જેથી મનમાં બોલ્યા, હું પણ આવો ઘરે પ્રયોગ કરીને સારી રીતે જીવન જીવી શકું. સમજ્યા હશો, મજા આવી હશે. અને એ પછી બીજો એક મસ્ત મજાનો જોક. પતિ પત્ની બેઠેલા. પત્નીએ પૂછ્યું, 2 કે 3 અક્ષરોમાં સુખી માણસની નિશાની બતાવો. પતિ હસતા હસતા બોલો, 2 અક્ષરમાં વાંઢો અને 3 અક્ષરમાં કુંવારા. આ માણસો જ સુખી હોઈ શકે, બાકી ભણેલા નહીં તો. જય શ્રી કૃષ્ણ. મજા આવી હશે. કીપ વોચિંગ. બાય. સિયા. પ્રવીણ જોશી વિથ યુ. પ્લીઝ સબસ્ક્રાઈબ.